મિત્રો અમે આટલા આવી ગયા છીએ જો નેશનલ હાઈવે પર દ્વારકા 230 કિલોમીટર અહીંથી આગું. હાય ગાઈસ, અમે આવી ગયા છે હાઈવે પર. નચેવી ગાડી જતી રહે શું લઈ તો તમે પણ દ્વારકા આવો તો આટલો પૂરા જો આર્યું બોર્ડ તમે બતાવું પીપળિયા ઈકણ છીએ અમે જુઓ અને આરે આપણો દ્વારકાધીશની ધજા છે ફરક ના ગાડી મજા જાય એવું હોય ભાઈ ખૂબ વાતાવરણ છે. ઓમ એવું મસ્ત આવે જો આ બાજુ ખેતરું જુઓ આમ નજર પોખો ત્યારે જો નેચરલ જ નેચરલ આ બાજુ તળાવ છે જુઓ ગાડું આવે જુઓ હા ગાડી જઈ તો મિત્રો જુઓ આ બાજુ મેં રોડ પર નજર પોકો ત્યારે જોથી દેખાય જ છે. તો તમે આવો તો આટલો ભરાઈ ગયો રોડ મસ્ત ને એવું લોકેશન પણ સારું છે. તો મિત્રો આપણે દાતણ કરવા બાકી હતું તો આપણે હવે દાતણ કરવા માંડ્યા છીએ ને દાતણ કરીને પછી ચા મળીને પીશું તો તમને બતાવીએ જો બધા દાતણ કરવાનું ચાલુ છે. તો આ બાજુ બીજા બધા દાતણ કરીએ છીએ જુઓ અને રોડ પર સાધનો જાય છે અને જોઈ લો આ બાજુ બધા ફોન જોઈને દાતણ કરે છે અડધા મૂકી ધોવે છે અને આપણે પણ બ્રશ કરીએ છીએ જુઓ તો આપણે બ્રશ કરી દઈએ અને જો આ બાજુ ચા મેળવાનું ચાલુ છે તો અમે બતાવીએ જો ચામો કોડના ચા નાખો છું ગોલ્ડ ચા લાવ્યા છીએ ચા મેળવા જો ચા નાખી દઈએ અને તમને બતાવીએ ચા નાખી જઈશ તમને બતાવી દઈએ ચા બનાવીએ છીએ ગાડી તમે જોઈ લો 2 જણા ચા બનાવી છે અને આ બ્લોગ બનાવે છે અને આપણે પણ બ્લોગ બનાવીએ છીએ અને દાતણ કરવાનું ચાલુ છે જુઓ આ ડિવાઈડર પર બેસી ગયો છે ના બધું બધા ભાઈઓ પીવા મળ્યા છે ચા ના આવું આપણે પણ લઈ લઈએ નંબર આવી જાય એટલે જો આ બાજુ બધા પીવા મળ્યા ચા અંગાત નાસ્તો નહીં બીજું કશું એકલો ચા જ છે. તો આપણા નવીન ભાઈ ચાની સેવા કરું તો ચા બધા ગાડી આપું છું જો ચા લઈ લીધો ચા પીને કયો કેવો હ તો મારો તો ભાગની વાટકી જો દેખાતી નહીં તો આરે એક વાટકી છે આ બાજુ તો સાફ કરી દઈએ અને નવીન ચા કાઢી હાલો નવીન કાઢી દેજે ભાઈ તું આપણા જો નવીન ચા કાઢવા અને આપણા હારે ચા મળ્યો ગોલ્ડનો બસ થેન્ક યુ બ્રો. તો આપણે પણ ચા લઈ લીધું છે અને પીએ કેવું બનાવ્યો ચેતનભાઈની આપણા હારે ચા બનાવવાના કારીગર જો આપણે ચા પીએ તો ચા એક મસ્ત બનાવ્યો હોય એવો નંબર 1 તો ચા કેવો બનાવ્યો હોય ભાઈ હેલો ગાઈસ, ચા પીએ છીએ 7 વાગે. હા જે સુરેન્દ્રનગર હાઈવે પર મેલડીમાં મંદિર છે તે આવી ગયા છીએ તમે બતાવી દઈએ મંદિર જોવા આ મેલડીમાં મંદિર છે જોવા હાઈવે પર અને મેલડીમાંની ધજા ફરકે છે અને હવાનું એવું મસ્ત વાતાવરણ છે બધા આવી ગયા જુઓ દર્શન કરી લઈએ આવી ગયું રસ્તામાં અને મેલડીમાંનો હુકમ થઈ ગયો એટલે ઊભા રહી ગયા દર્શન કરી દઈએ. હવે નેચર છે જવાનું છે પેલી બાજુ રસ્તો તો અહીંથી જવું પડશે અને હારું મંદિર તો બતાવી દઉં મસ્ત એવું લોકેશન જો તમે દ્વારકા જતા હો સુરેન્દ્રનગર વાળા હાઈવે પર થઈ તો આ હાર્યું મંદિર રસ્તામાં આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં તો જરૂરથી દર્શન કરજો. જય મા મેલડી. આ છે મંદિર મેલડીમાંનું તમે પણ આવો તો ભૂલતા ના બધા ફોટોગ્રાફી કરું છું ને આપણે બ્લોગ કરીએ છીએ જુઓ આ હાર્યું હાઈવેથી આટલું નેચું છે મેલડીમાંનો જોરદાર પડછો છે તમે પણ આવો તો મિત્રો આપણો આજે હોય ખાવાનું બનાવવાનું છે હોય આશ્રમ ઈકણ છે જુઓ જય ભવાની માનું મંદિર છે ત્યાં આપણો રોધવાનું છે તો ગાડી સાઈડમાં ઊભી કરી દીધી રોધીને તમને બતાવી દઈએ આ બધું મેકું છું કટ લઈએ નહીં તો હોય આપણે બનાવીશું ખાવાનું અને હોય પોણી પણ આવે છે તમને બતાવી દઈએ પોણી આ બાજુમાં રોટલી બને છે જુઓ તમને બતાવીએ અને શાક પણ તમને બતાવી દઈએ આ છે આપણું શાક જો સેવ ટમેટાનું શાક બનાવી દીધું છે આપણે જોઈ લો. મિત્રો હવે દ્વારકા આવું થઈ ગયું છે ને જો આ પંખા આવી ગયા છું અને અમે આટલો ભરાય છે વાયરો ખાવા આ બાજુ પાણી પીવું બધા ભાઈઓ ચા બા મેલી પીએ પછી આપણે આગળ હેડીએ દ્વારકા જઈને તમને દ્વારકાથી